સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ટાટ એચએસની ટુ ધ પોઈન્ટ સિરીઝની અંદર આપણો આ બીજા નંબરનો લેક્ચર છે અને આ સિરીઝની અંદર હું તમને ટાટ એચએસની પ્રિલિમ્સ માટે ટોપિક વાઇઝ ફૂલ કોન્સેપ્ટ સમજાવીશ અને પછી તેના એમસીક્યુ સોલ્વ કરાવીશ. અને ખાસ કરીને એમસીક્યુની અંદર જે પીવાયક્યુ છે, પાછલા પેપરમાં પૂછેલા એમસીક્યુ છે, તેનો પણ સમાવેશ કરેલો છે, એટલે તમને ખબર પડે કે એક્ઝામની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. પહેલા લેક્ચરની અંદર મેં તમને કેળવણીના હેતુઓ સમજાવેલા હતા અને આજના લેક્ચરમાં હું તમને કેળવણીના સ્વરૂપો સમજાવીશ, જેની અંદર ઔપચારિક, અનૌપચારિક, અધિક, નિરંતર અને દૂરવર્તી આનો સમાવેશ થાય છે. અને આ જે સબ ટોપિક છે એનો મુખ્ય ટોપિક છે શિક્ષણની ફિલોસોફી, જે આપણો 10 ગુણનો ટોપિક રહેવાનો છે. બરાબર છે, તો શરૂ કરીએ આપણે આ લેક્ચર. લાસ્ટ લેક્ચર મેં તમને આ બધી વસ્તુ કરાવેલી હતી અને આ બધા એમસીક્યુ પણ સોલ્વ કરાવેલા હતા. બરાબર છે. આજે આપણે જોવાના છીએ કેળવણીના સ્વરૂપો. ખાસ કરીને આખો લેક્ચર ધ્યાનથી જોજો. લેક્ચર નાનો છે, મિની લેક્ચર હશે બધા, પણ ખૂબ જ મહત્વના છે. બરાબર, નાનું પણ નક્કર છે, એ વસ્તુ યાદ રાખજો. અને મારો એવો જ પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને આખો કોન્સેપ્ટ ક્લિયર છે અને દરેક વસ્તુ તમને યાદ રહી જાય, એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો. જુઓ, સૌથી પહેલાં લખેલું છે, શિક્ષણ એ માત્ર 4 દિવાલોની વચ્ચે અપાતી પ્રક્રિયા નથી, તે વિવિધ સ્વરૂપે વ્યક્તિ સુધી પહોંચે છે. આજના ઝડપથી બદલાતા યુગમાં શિક્ષણના સ્વરૂપોમાં ઘણી વિવિધતા આવી છે, જે શિક્ષણના લોકશાહીકરણનો ફાળો આપે છે. તો આ તો એક વધારાની લાઈન છે, તમને ખબર પડી ગઈ હશે. મહત્વનું છે એના પ્રકાર. ઔપચારિક શિક્ષણ, ફોર્મલ એજ્યુકેશન. ઔપચારિક શિક્ષણ એટલે તે શિક્ષણ જે નિશ્ચિત સંસ્થા, શાળા અથવા કોલેજ, નિશ્ચિત સમયે, નિશ્ચિત અભ્યાસક્રમ મુજબ અને લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. આને આપણે ફોર્મલ એજ્યુકેશન કહેતી. બરાબર, ઔપચારિક શિક્ષણ કહેતી, જે આપણે સ્કૂલ લેવલે અથવા એકેડેમિક લેવલે આપણે મળતું હોય છે. બરાબર, શાળા અથવા કોલેજની અંદર નિશ્ચિત સમય હોય, અભ્યાસક્રમ નિશ્ચિત હોય. બરાબર, અને એ જે તે લાયકાત ધરાવતા શિક્ષકો પણ હોય છે. લાક્ષણિકતા શું છે? સભાનપણે હેતુપૂર્વક આયોજન હોય, પ્રવેશ, પરીક્ષા, પ્રમાણપત્રની કડક વ્યવસ્થા હોય, ઉંમર આધારિત અને શ્રેણીબદ્ધ હોય, ધોરણ 1 થી 12 એવી રીતના. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક અનિવાર્ય હોય છે. અનૌપચારિકમાં શું હોય? જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ફોર્મલ કહેતા હોઈએ છીએ. બરાબર, હવે આમાં કોઈ સિલેબસ નથી હોતો, કોઈ સમયપત્રક અથવા તો જે ટાઈમ ટેબલ છે એ નથી હોતું, અને આ સમાજ દ્વારા આપણને મળતું હોય છે. આ શિક્ષણ વ્યક્તિને તેના જીવનના અનુભવોમાંથી, કુટુંબમાંથી, મિત્રો પાસેથી, મુસાફરી દરમિયાન કે સમાજમાંથી સહજ રીતે મળે છે. તે આકસ્મિક અને આયોજિત હોય છે. બરાબર, તેમાં કોઈ નિશ્ચિત સમયપત્રક હોતું નથી. આજીવન ચાલતી પ્રક્રિયા છે. પરીક્ષા કે ડિગ્રી મળતી નથી, પરંતુ જીવનના પાઠ શીખવા મળે છે. બાળક માતૃભાષા અને સામાજિક રીતે રીત રિવાજો અનૌપચારિક રીતે જ શીખે છે. તો તમને ખબર પડી ગઈ હશે, માતૃભાષા છે, પછી એ સિવાય સામાજિક રીત રિવાજો છે, અને દરેક વસ્તુ છે અનૌપચારિક શિક્ષણનો આપણો એક ભાગ છે. ના જીવન પર એ ચાલતું રહ્યું છે. હવે અવૈધિક શિક્ષણ, નોન ફોર્મલ એડિશનલ એજ્યુકેશન. બરાબર, જે લોકો કોઈ કારણસર ઔપચારિક શિક્ષણ અધવચ્ચેથી છોડી ગયા છે અથવા જેમને શાળાએ જવાની તક નથી મળી, તેને માટે અવૈધિક શિક્ષણની વ્યવસ્થા હોય છે. તેને ઘણીવાર અધિક કે વૈકલ્પિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, અવૈધિક શિક્ષણનું બીજું નામ શું છે? અધિક અથવા તો વૈકલ્પિક શિક્ષણ. નિયમોમાં લવચિકતા, ફ્લેક્સિબિલિટી હોય. સ્થળ અને સમય વિદ્યાર્થીને અનુકૂળતા મુજબ હોય છે. અભ્યાસક્રમ મુજબ આધારિત અને વ્યવસાયિક હોય. જરૂરિયાત આધારિત મતલબ કે શું? અભ્યાસક્રમ એવું હોય છે કે જે સમાજમાં ઉપયોગી તમને રહે અને આપણની જરૂરિયાતો એ પ્રમાણે જ વ્યવસાય હોય છે. બરાબર, સમય અને સ્થળ અનુકૂળતા મુજબ હોય, સ્ટ્રિક્ટ વસ્તુ ના હોય. બરાબર, પ્રૌઢ શિક્ષણ કે સાક્ષરતા અભિયાન આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો તમને ખબર જ છે, પ્રૌઢ શિક્ષણ એટલે કે જે મોટી ઉંમરના વ્યક્તિ છે એના માટેનું શિક્ષણ. અને સાક્ષરતા અભિયાન, અમુક બાળકો મોટા થઈ ગયા, જેમ કે 18 થી 20 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં પણ એને લખતા વાંચતા ન આવડતું હોય. બરાબર છે, તો આવા યંગ વ્યક્તિ માટે પણ સાક્ષરતા અભિયાન હોય, જેની અંદર પોતાના કામ અનુસાર મતલબ કે ફ્લેક્સિબલ સમયે અમુક નિયમો બાંધછોડ કરીને બધી વસ્તુ શીખવામાં આવતી હોય છે. બરાબર, કારણ કે મોટી ઉંમરના વ્યક્તિ કામ ધંધો પણ કરતા હોય, વ્યવસાય પણ કંઈક પણ કરતા હોય છે. બરાબર, ધંધો કરતા હોય અથવા તો નોકરી કરતા હોય, બરાબર, કોઈ મજૂરી કરતા હોય, તો એને પોતાના સમયે કામ કરે અને પછીના સમયમાં ભણે, આવી વ્યવસ્થા ગોઠવવામાં પણ આવતી હોય છે. નિરંતર શિક્ષણ, કન્ટિન્યુઅસ એજ્યુકેશન. જ્ઞાન વિસ્ફોટ આ યુગમાં વ્યક્તિને પોતાના જ્ઞાનને અદ્યતન રાખવું અનિવાર્ય છે. તો જ્ઞાન
વિસ્ફોટનો આ યુગ છે જેમાં જ્ઞાન છે એ ડગલે ને ડગલે છે, બરાબર. ઓનલાઈન દરેક વસ્તુને લીધે અત્યારે તમને તમારા મોબાઈલની અંદર દરેક વસ્તુ મળી જાય છે. નિરંતર શિક્ષણ વ્યક્તિને તેના વ્યવસાયમાં આવતા નવા ફેરફારો સાથે કદમ મિલાવવા માટે મદદ કરે છે, બરાબર. આ તમને સમજાઈ ગયું હશે. તેમાં કોઈ ઉંમરનો જે બાદ હોતો નથી, મતલબ કે ઉંમર નથી હોતી. એમાં કંઈ વ્યવસાયિક તાલીમ અને કૌશલ્ય વર્ધન પર ભાર મૂકવામાં આવે છે અને આ જીવન શીખતા રહેવા માટે પ્રેરિત કરે છે. તો આ સિમ્પલ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. દૂરવર્તી શિક્ષણ, જેને આપણે ડિસ્ટન્સ એજ્યુકેશન અથવા ડિસ્ટન્સ લર્નિંગ કહેતા હોઈએ છીએ, બરાબર છે. ચાલો, જ્યારે શિક્ષક અને વિદ્યાર્થી ભૌગોલિક રીતે દૂર હોય ત્યારે ટેકનોલોજીના માધ્યમથી અપાતા શિક્ષણને દૂરવર્તી શિક્ષણ કહેવામાં આવે છે. જેમાં આપણે ઓપન યુનિવર્સિટી હોય છે અને આ યુનિવર્સિટી છે એ શિક્ષણ પૂરું પાડે છે, જેને મુક્ત યુનિવર્સિટી ગુજરાતીમાં કહેવામાં આવતું હોય છે. તેમાં સ્વ અધ્યયન સામગ્રી SLM સેલ્ફ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે. ઓનલાઈન લેક્ચર, ટીવી ચેનલ, ઇન્ટરનેટ પાયાના માધ્યમ છે. ઓછી કિંમતે ઘર બેઠા શિક્ષણ મળી જાય છે. ઇગ્નુ અને આ BAOU, બરાબર, આ ક્ષેત્રે મુખ્ય કાર્યરત છે સંસ્થાઓના નામ છે. ઇગ્નુ તમને ખબર જ છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, બરાબર, આ એના નામ છે. ફૂલ ફોર્મ એકવાર યાદ રાખી લેજો. તો તમે ચાર સમજાઈ ગયા હશે. અનૌપચારિક, ઔપચારિક, અવૈધિક, નિરંતર અને દૂરવર્તી 5 આપણે પ્રકારો સમજી ગયા, બરાબર છે. હવે એકવાર આપણે એને ટૂંકમાં ફટાફટ જોઈ લઈ. જો ઔપચારિક શું હોય, શાળા કોલેજમાં હોય, નીતિ નિયમો કેવા હોય, કડક હોય, અને બીજું બોર્ડની પરીક્ષા અને ડિગ્રી હોય છે. અનૌપચારિક એની તદ્દન વિરુદ્ધ છે, બરાબર, ઊંધું છે. સમાજ અને કુટુંબ દ્વારા આપવામાં આવતું હોય, એમાં કંઈ નિયમો હોતા નથી, શૂન્ય, અને માતૃભાષા શીખવી. અવૈધિકમાં NGO હોય, કેન્દ્રો હોય, બધા જે માધ્યમ છે એનું લવચિક હોય છે. મધ્યમ, બરાબર. મધ્યમનો મતલબ કે નિયમો છે એ મધ્યમ હોય છે, લવચિક હોય છે, મતલબ ફ્લેક્સિબલ હોય છે. અને ઉદાહરણ છે એનું પ્રૌઢ શિક્ષણ. દૂરવર્તી શું છે? દૂરવર્તી મતલબ કે ડિસ્ટન્સ લર્નિંગ અથવા ડિસ્ટન્સ એજ્યુકેશન. એમાં ઇન્ટરનેટ, પોસ્ટ, ન્યૂનતમ અને ઓપન યુનિવર્સિટી આવે છે. ચાલો, ક્લિયર થઈ ગયું છે તમને. હવે આપણે એના MCQ સોલ્વ કરી લઈ, બરાબર. પહેલું MCQ છે નિશ્ચિત સ્થળ, નિશ્ચિત સમય અને નિશ્ચિત અભ્યાસક્રમ. તો જે વસ્તુ નિશ્ચિત હોય તો એને ઔપચારિક કહેવાય. તો ઓપ્શન નંબર C, બરાબર છે. કેળવણીનું કયું સ્વરૂપ જીવન પર્યત ચાલે છે? તો જીવન પર્યતનો મતલબ શું? જે આ જીવન ચાલતું હોય અને તે આકસ્મિક રીતે મળે, અચાનક મળી જતું હોય, તો એ છે અનૌપચારિક શિક્ષણ, બરાબર છે. અનૌપચારિક શિક્ષણનો મતલબ શું? જે આપણે કહેતા હોય ને આકસ્મિકનો મતલબ આપણે સમજવું હોય તો કંઈક એક્ઝામ્પલ આપું કે ક્યારેક આપણે અમુક કડવા અનુભવ છે એ જીવનમાં થઈ જતા હોય છે, બરાબર. કોઈ વાર ટ્રેનની અંદર થઈ જાય, બરાબર. કોઈ વાર એવું બનતું હોય કે આપણે કોઈ સામાન છે એ વ્યવસ્થિત ન રાખેલું હોય તો ચોરાઈ જાય, તો આડાવડો થઈ જાય. તો આ બધી વસ્તુને લીધે આપણને એક શિખામણ મળી જતી હોય છે. કોઈ કહેતું ન હોય છતાં આપણે આપણી જાતે સમજી જતા હોઈએ છીએ. તો આપણે જે સમજી જઈએ ને એનો અનૌપચારિક શિક્ષણ કહેતા હોઈએ. ચલો, પ્રૌઢ શિક્ષણ અને સાક્ષરતા કાર્યક્રમ કેની અંદર આવશે? તે આવશે અવૈધિકની અંદર, નોન ફોર્મલની અંદર આવશે. ચલો, ઇગ્નુ અને BAOU, બરાબર, જે સંસ્થાઓ દ્વારા અપાતું શિક્ષણ એ કયું શિક્ષણ છે? તો ડિસ્ટન્સ લર્નિંગ અથવા તો એજ્યુકેશન, બરાબર. કેળવણીના કયા સ્વરૂપો સ્વ અધ્યયન સામગ્રીમાં સૌથી વધુ મહત્વનું છે? તો જે SLM છે, જો તમને કોઈક વાર સ્વ અધ્યયન સામગ્રીની જગ્યાએ SLM આપી દે, બરાબર છે. હવે આપણે વિચાર કરીએ, આપણે TLM સાંભળેલું હોય, બરાબર, ટીચર લર્નિંગ મટીરિયલ્સ આપણે સાંભળેલું હોય, પણ SLM છે આપણે ન સાંભળેલું હોય, તો આપણે ગોટે ચડી ગયા શું કરવું? ત્યારે યાદ રાખવાનું કે કેમાં આવશે SLM? સેલ્ફ, S મતલબ સેલ્ફ, તેની અંદર આવશે B, દૂરવર્તી શિક્ષણ. નિરંતર શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જો માત્ર ડિગ્રી મેળવી તો માત્ર વાળા ઓપ્શન લગભગ જનરલી આવતા નહીં, એટલે ઓપ્શન કાઢી નાખવાના. જ્ઞાનને અદ્યતન રાખવું, શાળામાંથી મુક્તિ મેળવી, શિક્ષકોની સંખ્યા વધારવી. તો ઓપ્શન નંબર C અને D પણ ના આવે, તમને ખબર પડી ગઈ હશે. નિરંતર શિક્ષણનો મતલબ શું? કે હંમેશને માટે આપણે શીખવું અને સમજતું રહેવું, બરાબર. જે વ્યક્તિ પોતાની શીખવાની ક્ષમતા છે એને ઓછી કરી નાખી અથવા તો બંધ કરી નાખી, બરાબર, એ વ્યક્તિ જિંદગીમાં કોઈ આગળ ના વધી શકે. શું કામ ખબર છે? કારણ કે એને નવી વસ્તુ એડપ્ટ ના કરી શકે, એટલા માટે. તો
જ્ઞાનને અદ્યતન રાખવું એ જ નિરંતર શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બાળક રમત દ્વારા જે શીખે છે તે કેળવણીનું કેવું સ્વરૂપ ગણાય છે? તો રમત દ્વારા. બરાબર. તો રમત છે એ આપણા કરિક્યુલમનો ભાગ નથી હોતો, જો કે અત્યારના છે જ, અત્યારના આપણે રમત દ્વારા શિક્ષણ કરાવતા હોઈએ છીએ, પણ આમાં એવું કે શાળાકીય રમત. બરાબર. રમત કોઈ પણ હોઈ શકે. તો શું આવશે? અનૌપચારિક આવશે. નીચેનામાંથી કયું કેળવણીનું સ્વરૂપ સૌથી વધુ લવચિક છે, ફ્લેક્સિબલ છે? બરાબર. જો સૌથી વધુ કીધું તમને, તો જો ક્લાસરૂમ લર્નિંગ, ઔપચારિક કે બોર્ડ પરીક્ષા આધારિત. તો જો ઔપચારિક કયો કે બોર્ડ પરીક્ષા આધારિત કયો એ તમને બે ખબર જ છે કે એક સરખો જેવું જ છે. બરાબર. અવૈધિક શિક્ષણ અને ક્લાસરૂમ લર્નિંગ. તો ક્લાસરૂમ હોય તો એમાંય કડક શિસ્તની બધી વસ્તુ હોય. તો આપણે લવચિક છે, ફ્લેક્સિબલ છે, એ કયો આવશે? અવૈધિક આવશે. ઔપચારિક શિક્ષણનું કેન્દ્રબિંદુ શું છે? ઔપચારિક જો સમાજ, અનુભવ, શાળા અને પાઠ્યક્રમ અને કુટુંબ. તો સમાજ, અનુભવ, કુટુંબ આ બધું અનૌપચારિકમાં આવશે. ઔપચારિકની અંદર તો ઓપ્શન નંબર સી આવશે, શાળા અને પાઠ્યક્રમ. બરાબર. લાઈફ લોંગ લર્નિંગ, આજીવન શિક્ષણ એ કયા પ્રકારના શિક્ષણનો પર્યાય છે? તો નિરંતર શિક્ષણ અથવા અનૌપચારિક શિક્ષણ આનો પર્યાય છે. બરાબર. લાઈફ લોંગ લર્નિંગ. શિક્ષણ કોઈ ઉંમરે અટકતું નથી, તે સતત અને જીવનભર ચાલતી પ્રક્રિયા છે. યાદ રાખવું, આપણામાં થોડોક એટલો ઉત્સાહ હોવો જોઈએ કે નવી નવી વસ્તુ આપણી સામે આવે તો શીખતું રહેવું જોઈએ. કારણ કે જેટલું તમે શીખશો એટલું તમારું નોલેજ વધશે અને સમાજમાં તમને ઘણી કામગીરી ખબર પડતી જશે. ઘણી વાર એવું થતું હોય કે માણસો છે ને આપણે છેતરીને નીકળી જાય. કોઈ રીતે આપણે છેતરી ક્યારે ખબર છે? જ્યારે આપણે એ વસ્તુ વિશે જરાય ભાન જ ના હોય, કાંઈ ખબર જ ના હોય. થોડી ઘણી ખબર હોય ને કોઈ વસ્તુ વિશે, બરાબર, તો આપણે અટકાય ખરા કાંઈ કામગીરી કરતા. સમજી લેવા એકવાર કોઈ પણ કામગીરી હોય. બરાબર. ઘણા લોકોને પોતાના મોબાઈલ વિશે ખબર નથી હોતી. મોબાઈલમાં ક્યાં ફંક્શન છે શું, ભલે તો રોજ વાપરતા હોય તોય. બરાબર. એ તો જીવનની ઘણી બધી વસ્તુઓ છે. બરાબર. કોઈ વ્યક્તિ કંઈ કામ કરતો હોય ને, ઘરમાં કોઈ રિપેરિંગ કામ થતું હોય ને, તો એ બાજુમાં રહીને જોવાય કે શું કામ કરે સાચે. કારણ કે તમને ખબર પડે કે સાચે થાય છે શું. એવું નહીં કે રૂપિયા આપીને આપણે છૂટી ગયા. બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું કે ગમે તે જગ્યાએ તમે કાંઈ પણ નવી વસ્તુ શીખી શકો છો, જાણતું રહેવું જોઈએ. એ જ આપણા શિક્ષકનું એક હેતુ કહેવાય. બરાબર. ચાલો નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને શિક્ષણની વિચારધારાઓ, આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આ સમજાવવાનું છું. બીજી વાત, જો તમને વિડીયો ગમતો તો લાઈક કરી નાખજો મિત્રો, અને ખાસ કરીને બીજા લોકો સાથે શેર કરજો. કારણ કે આ મટીરિયલ બનાવવામાં ઘણી બધી વાર લાગતી હોય છે, વિડીયોમાં ઘણી મહેનત પડતી હોય છે. બરાબર. અને તમારા માટે બધી વસ્તુ ફ્રી જ છે. તો થોડુંક તમે એટલું કરી શકો કે તમારા જેટલા પણ બીએડના ગ્રુપ છે એમાં શેર કરી નાખો, અને કાંઈ પણ સારી એવી કમેન્ટ કરી નાખજો. એટલે આપણો વિડીયો છે બીજા લોકો સુધી પણ પહોંચી શકે. અને એક હાઈપ આપી દેજો. હાઈપનો ઓપ્શન તમે સાઈડમાં જોતા હશો વિડીયો નીચે. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.